સો ટ્યુબરક્યુલોસિસનો ફેલાવો કઈ રીતે થાય છે? તો ફેફસાના ટીબીની સારવાર ન લીધેલા દર્દીના ખાંસી, છીંક અને ગળામાંથી નીકળેલા ગરફામાં જે બેક્ટેરિયા હોય છે તે ખૂબ જ ચેપી હોય છે. દર વર્ષે એક ટ્યુબરક્યુલોસિસનો દર્દી 10થી 15 તંદુરસ્ત વ્યક્તિઓને ચેપ લગાવે છે. તો ટીબી કોને થઈ શકે છે? ટીબી સ્ત્રી, પુરુષ, બાળકો, જવાન લોકો, વૃદ્ધ, અમીર, ગરીબ, શિક્ષિત, અશિક્ષિત તમામ લોકોને થઈ શકે છે. ગીચ અને પૂરતી હવા ઉજાસ ન ધરાવતી જગ્યાએ રહેવાવાળા તમામ લોકોને ટીબીનું ઇન્ફેક્શન થવાનું જોખમ સૌથી વધારે હોય છે. ટીબી ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા કોઈપણ એનસીડી જેમ કે ડાયાબિટીસ છે અને કિડનીની કોઈ તકલીફ થયેલી છે, કિડનીની ઇન્જરીઝ છે, એવા લોકોને ટીબી થવાની સંભાવના સૌથી વધુ રહે છે. દારૂ, ધૂમ્રપાન, ઇન્જેક્શનથી ડ્રગ લેતા અથવા તો HIV ગ્રસ્ત વ્યક્તિઓ હોય જે અને કોઈ કેન્સરનો ઉપાય તરીકે કીમોથેરાપી લેતા પણ દર્દીઓમાં ટીબીનું ઇન્ફેક્શન થવાનું જોખમ સૌથી વધારે હોય છે. ઓછું વજન ધરાવતા નવજાત શિશુઓ તથા નાના બાળકો અને વૃદ્ધોમાં પણ ટીબીનું જોખમ વધુ હોય છે.